દેશમાં ડોક્ટર મહિલાના રેપ વિથ મર્ડરની ઘટનાને લઈ મહિલાઓમાં રોષ શમ્યો નથી। સાબરકાંઠાના ઈડર અને હિંમતનગરમાં આ જઘન્ય અપરાધને લઈ મહિલાએ રેલી યોજી રોષ વ્યક્ત કર્યો હતો। આ રેલી મહિલાના અધિકાર પંચના નેજા હેઠળ યોજવામાં આવી હતી। વિવિધ કચેરીઓ અને સંસ્થાઓમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત અને જવાબદારો સામે નક્કર પગલાં લેવા રેલી દરમિયાન માંગ કરવામાં આવી હતી। મહિલા અધિકાર મંચના જિલ્લા કન્વીનર રેણુકા નીલકંઠ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। ઘરમાં રહે છે આ દીકરીને કોઈ સુરક્ષા તો આપો તમે કે જેથી દીકરી બહાર નીકળી શકે અને આ આજકાલની દીકરીઓ જે ઇતિહાસ રચી રહી છે પછી આવા હેવાનો આવી રીતે હેરાન કરશે તો દીકરી ઘરમાં જ પુરાઈ જશે। તો હું સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે તે દીકરીઓને સુરક્ષા આપો। મુઝફ્ફરપુરમાં એક સગીરા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો, એના પર 50 ઘા કરવામાં, છરીના 50 ઘા કરીને એની હત્યા કરવામાં આવી। શું દીકરીઓની આ જ હાલત છે? જે દેશમાં દીકરીને દેવી તરીકે પૂજવામાં આવે છે એ જ દેશની દેવીની હાલત તો જુઓ તમે કે એને રેસી નખાય છે, એના પર છૂટા ઘા કરાય છે, એના પર છરીઓના ઘા કરાય છે, ગેંગરેપ થાય છે। તો શું આ તમારા દેશની દેવી